ડીસા તાલુકાના વાસણા ગામ પાસેથી જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલું જીપડાલું પકડીને પોલીસને સોંપતા પોલીસે રૂપિયા 3.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડીસાના જીવદયા પ્રેમી અને જાણીતા એડવોકેટની ફરિયાદના આધારે જીવડાલા ચાલક સામે ગુનો નોંધ્યો છે। ડીસામાં જીવદયા ક્ષેત્રે કામગીરી કરતા જાણીતા વકીલ હિનાબેન જમનાદાસ ઠક્કરને જૂના ડીસા ગામના મકસીભાઈ દેસાઈએ ફોન કરી જણાવેલ કે અમે 3-4 જીવદયાવાળા મિત્રોએ વાસણા ગામ પાસેથી પિકઅપ ડાલાને ઊભું રખાવેલ છે, જેમાં 2 ભેંસો તથા 1 જોટી ભરેલી છે અને જીપ ચાલકને પૂછતા તેણે આ ભેંસો ડીસા ગવાડી કતલખાને લઈ જવાતી હોવાનું જણાવ્યું છે, જેથી હિનાબેન વકીલે તેઓને ડીસા તાલુકા પોલીસ મથકે જીપડાલું લઈને આવવા જણાવેલ હતું, જેથી જીવદયા પ્રેમીઓ જીપડાલાને પોલીસ મથકે લાવતા પોલીસે તપાસ કરતા અંદર 2 ભેંસો તેમજ 1 જોટી કિંમત રૂપિયા 23,000 મળી આવેલ હતી। જીપડાલામાં કોઈ પ્રકારના ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરેલ ન હતી, તેમજ પશુઓના મેડિકલ ચેકઅપ અંગેના કોઈ પણ પ્રમાણપત્રો પણ ન હતા, તેમજ આ પશુઓ કતલખાને લઈ જવા હોવાનું જાણવા મળતા પોલીસે ભેંસોને ગાડી મળી કુલ રૂપિયા 3.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હિનાબેન વકીલની ફરિયાદના આધારે જીપડાલા ચાલક યુસુફ ઇકબાલભાઈ મેમણ રહે ગંજીપુરા ડીસા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।